મતગણતરીના તૈયારીઓના ભાગરૂપે BSNL લાઇન કાઉન્ટિંગ અને રૂમ તેમજ ઓબ્ઝર્વર રૂમમાં સેટઅપ કરવામાં આવી છે. ETPBS માટે હોલ અલગથી સેટઅપ કરવામાં આવ્યો છે અને ETPBS સ્કેનિંગ માટે કનેક્શનમાં હોલીનેસ પણ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 520 ETPBS પ્રાપ્ત થયા છે. AROના દરેક કાઉન્ટિંગ હોલમાં H મુજબ VCB તૈયાર કરવામાં આવ્યો છે. VCB માર્ગદર્શિકા VCB સાઇઝ 668 LB પર અલગ અલગ CCTV પણ સેટઅપ આપવામાં આવ્યા છે. કાઉન્ટિંગ હોલમાં સુરક્ષા વ્યવસ્થા ECI ગાઈડલાઇન મુજબ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા માટે 3 કોર્ડન સિસ્ટમ આપવામાં આવી છે. મતગણતરીના કેન્દ્રમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણ અથવા ગેજેટ્સને મંજૂરી આપવામાં આવશે નહીં. ECI માર્ગદર્શિકા મુજબ દરેક કાઉન્ટિંગ હોલમાં 4 વિડીયોગ્રાફર અને 8 CCTV 360 ડિગ્રી આપવામાં આવ્યા છે. ECLની સૂચના મુજબ કાઉન્ટિંગ હોલનું વેબકાસ્ટિંગ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ તમામ માહિતી દાહોદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવી હતી. જેની શેખ TV 18 ન્યૂઝ દાહોદ. લોકસભાની જો ચૂંટણી છે એને મતગણતરી 4 જૂન 2024ના દિવસે સવારે 8 કલાકથી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દાહોદમાં શરૂ થવાની છે. એની જો બધી વ્યવસ્થાઓ છે એ વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવેલ છે. કાઉન્ટિંગ સ્ટાફ જો છે એને સારી રીતે ટ્રેન કરી દેવામાં આવેલ છે. એની સાથે સાથે જ 3 લેયર સિક્યુરિટી જો છે એની અરેન્જમેન્ટ પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી છે. આપણા અહીંયા ઇલેક્શન કમિશન દ્વારા 2 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર મોકલવામાં આવેલ છે. એક તો આપણી પાસે જો પહેલેથી જ હતા મોહમ્મદ અકબર વાની સાહેબ અને બીજા જો છે એ ઉત્તરાખંડથી આવ્યા છે બીરસિંહજી. એ આપણા કાઉન્ટિંગ માટે 7 ACના 7 હોલ છે અને પોસ્ટલ બેલેટ માટે એક 8મો હોલ તૈયાર કરવામાં આવેલ છે. બધી જગ્યાઓ ઉપર સવારે 8 વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થઈ જશે. મીડિયાના મિત્રો વગેરે જો છે એમને સમયસર માહિતી મળે એની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. મીડિયા રૂમ તૈયાર કરવામાં આવેલ છે. પબ્લિક કમ્યુનિકેશન કેન્ડિડેટ અને એના એજન્ટ માટે અગર એમને કંઈ કમ્યુનિકેશન કરવાનું હોય તો એના માટે પબ્લિક કમ્યુનિકેશન રૂમ પણ તૈયાર કરવામાં આવેલ છે અને ઓફિશિયલ કમ્યુનિકેશન માટે પણ ઓફિશિયલ કમ્યુનિકેશન રૂમ તૈયાર કરવામાં આવેલ છે. જાહેર જનતા કે કોઈ પણ કાઉન્ટિંગ એજન્ટ વગેરે જો છે એમને પણ કોઈ પ્રકારની અગર કમ્પ્લેન્ટ વગેરે હોય તો એના માટે પણ 1950 નંબર ઉપર એ ફોન કરી શકે છે અને આ ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર જે છે એ કાર્યરત જ છે. તો આપ સૌને વિનંતી છે કે આપના માધ્યમથી જેટલા પણ કાઉન્ટિંગ એજન્ટ છે એમના સુધી મેસેજ પહોંચે કે એ સમયસર કાઉન્ટિંગ હોલમાં પહોંચી જાય. જો પ્રોહિબિટેડ વસ્તુઓ છે સાથમાં લઈને ન આવે. ખાસ કરીને કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ જેમાં રેકોર્ડિંગ થઈ શકે છે, મોબાઈલ ફોન્સ એ કાઉન્ટિંગ હોલમાં અલાઉડ નથી. એ પબ્લિક કમ્યુનિકેશન રૂમ સુધી જ અલાઉડ છે. તો બધા લોકો આ સૂચનાનું પાલન કરે અને વહીવટી તંત્રને સહયોગ કરે. 2024 લોકસભા ચૂંટણી અનુસંધાને ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ સમગ્ર સુરક્ષા બંદોબસ્ત કાઉન્ટિંગ સેન્ટર પર 3 સ્તરમાં રહેશે. જેમાં અંદરના પ્રથમ સ્તરમાં CISFના જવાનો રહેશે, દ્વિતીય સ્તરમાં SRPFના જવાનો રહેશે અને આઉટર લેયરમાં દાહોદ જિલ્લા પોલીસના જવાનો અને અધિકારીઓ કાર્યરત રહેશે. આ સમગ્ર બંદોબસ્તમાં 4 DYSP, 7 PI, 28 PSI, આશરે 350 જેટલા પોલીસ કર્મીઓ અને 41 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો રહેશે. આ ઉપરાંત બહારના ભાગે પાર્કિંગ વ્યવસ્થા, ક્રાઉડ મેનેજમેન્ટ, જો ઉમેદવાર જીતે અથવા હારેલા ઉમેદવારની સુરક્ષા બાબતે પણ અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવેલી છે. આમ સંપૂર્ણ સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા કરી દેવામાં આવેલ છે.